જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું. આગલા પાર્ટમાં આપણે કટિંગ કર્યું હતું. હવે આપણે તેને સ્ટીચ કરીશું. આપણે આ પાછળનો ભાગ લીધો છે. ચાલો તેને સ્ટીચ કરવાનું શરૂ કરીએ. હવે આ પાછળનો ભાગ છે. પહેલાં આપણે નીચેથી સ્ટીચ કરીશું. હવે આપણે અસ્તરમાં ધારી મારવાની છે. હવે અસ્તરમાં ધારી લાગી ગઈ છે. હવે તેને આપણે બે ભાગ ભેગા કરી અને ધાર ઉપર સિલાઈ મારવાની છે. હવે આપણે ફરતી સાઈડ ખોલા ન પડે એનું ધ્યાન રાખવું અને આ રીતના સિલાઈ મારી દેવાની છે. હવે આપણી આ ફરતી સાઈડ સિલાઈ લાગી ગઈ છે અને જે વધારાનું છે તેને આપણે કટ કરી લેશું. હવે આપણે આ કટોરીમાં ફરતી સાઈડ સિલાઈ મારવાની છે. તેને પલટાવવાની નથી, માથે રાખી અને આ રીતના સિલાઈ મારવાની છે. હવે વધારાનું આપણે કટ કરી લેશું બધું. આપણી બે કટોરીમાં સિલાઈ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતના રાખીને ચેક કરવી, તેથી ખબર પડે કે બરાબર થઈ છે કે નહીં એમ. હવે આપણે આ આગળના સાઈડનો ભાગ લેશું. તેને પણ આ રીતના સ્ટીચ કરી લેશું. તેને પલટાવવાનું નથી. હવે આ વધારાનું કાપડ છે તે બધું આપણે કટ કરી લેશું અને આપણે બીજો ભાગ પણ આ રીતે કમ્પ્લીટ કરી લેશું. આ બે ભાગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આ યોક પટ્ટો છે તેને પણ જેમ આપણે પાછળનો ભાગ કર્યો હતો તે જ રીતના અહીં સિલાઈ મારી અને પલટાવી અને ધારી મારવાની છે. હવે આપણે ફરતે આ રીતના સિલાઈ મારી લેશું અને જે વધારાનું છે તે કટ કરી લેશું. હવે આપણા યોક પટ્ટા બંને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્લીવને પણ સ્ટીચ કરી લેશું. જે રીતના આપણે પાછળનો ભાગ કર્યો હતો તે જ રીતે કરવાનું છે. હવે આપણે ફરતી સાઈડ સિલાઈ મારી દેશું અને વધારાનું કટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો આપણી બંને સ્લીવ સ્ટીચ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ જે માપનું બ્લાઉઝ હતું તે લીધું છે. તેનો ટક્સ આપણે માપવાનો છે કે તેનો ટક્સ કેવડો આવે છે. આપણો જે ટક્સ છે તે 2.5 ઇંચનો આવે છે, એટલે આપણે 2.5 ઇંચ લેશું અને આમ જોઈએ તો 1 ઇંચનો આવે છે, એટલે આપણે 1 ઇંચ લેશું. હવે આપણે આ આવી રીતના કટોરીને ફોલ્ડ કરશું અને જે ઘડીવાળો ભાગ છે ત્યાંથી આપણે 1 ઇંચે નિશાન કરશું. હવે ત્યાં આપણે એક કટ લગાવી લેશું જ્યાં આપણે નિશાન કર્યું હતું ને ત્યાં. અને હવે આપણે આ મેજર ટેપને ઊભી રાખવાની છે અને હવે ત્યાં આપણે એક 2.5 ઇંચનું નિશાન કરવાનું છે ને આ રીતના ક્રોસમાં લીટી દોરી લેવાની છે. તમને એકવાર ખોલીને બતાવું છું. આપણા બે કાપા આ રીતના છે, ત્યાંથી આપણે સ્ટીચ કરવાનું છે. ચાલો આપણે તેને સ્ટીચ કરી લઈએ. હવે આપણી કટોરી સ્ટીચ થઈ ગઈ છે. જ્યારે આપણે કટોરી સ્ટીચ થઈ ને આપણે મશીન ઉપર આ રીતના ગોઠવીએ ત્યારે તેમાં ફૂગો થવો જોઈએ, એટલે સમજી જવાનું કે આપણી કટોરી છે તે બરાબર થઈ ગઈ છે. હવે આપણે બીજી પણ આવી રીતના કરી લેશું.
તમે જોઈ શકો છો આપણી બંને કટોરી છે તે તૈયાર થઈ ગઈ છે અને બેયમાં સરસ ફુલાવ આવે છે. હવે આપણે કટોરીને માપવાની છે કે આપણી કટોરીમાં કેટલું ફિટિંગ આવ્યું છે કે બરાબર છે. હવે આપણે હૂંકવાળા ભાગથી માપીશું અને તમે જોઈ શકો છો આપણે જે નિશાન છે તે બરાબર જ છે. આપણી કટોરી ઉપર એટલું આપણે સિલાઈ દબાણનું રાખ્યું છે. જ્યાં ચોકનું નિશાન છે ત્યાં સુધી જોવાનું છે. હવે આપણે આડું માપીશું કટોરીમાં. જો મેં ચોકનું નિશાન કર્યું છે એટલે તમને સમજવામાં બરાબર દેખાય. હવે આપણે આ રીતના કટોરી આડી માપવાની છે. હવે તમે એ પણ જોઈ શકો છો કે જે આપણી કટોરી છે તે બરાબર સ્ટીચ થઈ છે. બે સાઈડ સિલાઈ દબાણનું પણ વધે છે. હવે આપણે આ સાઈડ પટ્ટો જોડીશું કટોરી સાથે. આમાં બે રીતથી તમે જોડી શકો છો. જો તમને આ રીતના ફાવતું હોય તો તમે આ રીતના પણ જોડી શકો છો અને જો સાઈડ પટ્ટો માથે રાખીને ફાવતું હોય તો આ રીતના પણ જોડી શકો છો. મને તો સાઈડ પટ્ટો ઉપર રાખીને ફાવે છે એટલે હું તે રીતે સ્ટીચ કરું છું. તમે જોઈ શકો છો આપણા જે બંને ભાગ છે તે આ રીતના તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આપણે ધારી મારવાની નથી કેમ કે હું ત્યાં ઓવરલોક કરું છું. જો ન કરતા હોય તો ધારી મારી દેવી તેમાં. હવે નીચે આપણે યોક પટ્ટો જોઈન્ટ કરીશું. તમે જોઈ શકો છો આ જે મોટો ભાગ છે તેને આગળ રાખવાનો છે. કટોરી સાઈડથી આપણે તેને સ્ટીચ કરીશું. આપણે યોગપટ્ટામાં ડબલ સિલાઈ મારવાની છે. તમે જોઈ શકો છો આમાં આપણી ડબલ સિલાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણા યોગપટ્ટા બંનેમાં લાગી ગયા છે અને હવે સ્ટીચ થઈને તૈયાર છે. હવે આપણે આગળનું ગળું અને જે આપણો હુંકાઈવાળો પટ્ટો છે તેને આપણે માપીશું. તેમાં આપણે કટોરીથી લઈ અને શોલ્ડર સુધીનું માપ લેવાનું છે ને આપણું સિલાઈ દબાણ જેટલું રહેવું જોઈએ. અને હુંકાઈની પટ્ટી પણ આપણે માપીશું. તે પણ ઉપર સિલાઈ દબાણ જેટલું રહેવું જોઈએ. આપણી આઈ હૂકની પટ્ટી છે એક આપણે 2 ઇંચ લીધી છે અને એક આપણે 2.5 ઇંચ લીધી છે. હવે આપણે પહેલાં હૂકવાળી પટ્ટી કરીશું. તેને આપણે એક સાઈડથી સ્ટીચ કરી લેશું ને સીધી ધારી સિલાઈ મારવાની છે તેમાં. હવે આપણે આને નીચેથી ફોલ્ડ કરી લેશું અને જે આપણો હૂંકવાળો ભાગ છે તેની સાથે આને જોડવાની છે. હવે તેમાં આપણે સીધી સિલાઈ કરી લેશું અને જે આપણો યોગપટ્ટો આવે તેની ઉપર આપણે એક ચપટી લેવાની છે આ રીતના. હવે આપણે સીધી સિલાઈ કરી લેશું અને હવે આપણે તેને પલટાવીને એક ધારી સિલાઈ મારવાની છે અને હવે પાછી એક ફોલ્ડ સિલાઈ મારવાની છે. હવે આપણે જ્યાં આપણી આ સિલાઈ પૂરી થાય છે કાપડની ત્યાં પણ એક આપણે આ રીતના સિલાઈ મારી દેવાની છે. હવે જે આપણી 2.5 ઇંચની પટ્ટી છે તેને આપણે રાઉન્ડ સાઈડથી સ્ટીચ કરીશું. આ રીતના આપણે ધારી સિલાઈ મારવાની છે. વધારાનું કટ કરી લેવાનો દોરો બધો અને ઉપરથી ફોલ્ડ કરીને ધારી સિલાઈ મારવાની છે. હવે આપણે આ આઈવાળો ભાગ લીધો છે જે આપણો જમણી સાઈડ હોય છે. હવે આપણે આ પટ્ટી વાળેલી છે તેને આપણે આ રીતના સ્ટીચ કરીશું.
હવે આપણે આ રીતના સિલાઈ મારી અને તેમાં ધારી મારી દેશું અને તેને આગળ પલટાવશું. આ તમે જોઈ શકો છો, આપણે એક મેં નિશાન કર્યું છે જેને ચાપ સિલાઈ કહેવાય છે. આપણે મોટી સિલાઈ કરી અને ચાપ સિલાઈ મારવાની છે અને આ જે વધારાનું દોરો કાપડ તે બધું કટ કરી લેવાનું છે. અને આપણે બે ચેક કરવાના છે કે આપણો યોગપટ્ટો અને આપણું બધું કમ્પ્લીટ છે કે નહીં, તે ઉપરા ઉપરી રાખીને આપણે આ રીતના ચેક કરી લેશું. તમે જોઈ શકો છો, આપણું જે બ્લાઉઝ આટલું સ્ટીચ થયું છે તે બરાબર જ થયું છે. આપણો યોગપટ્ટો પણ બરાબર આવે છે અને આપણી પટ્ટી પણ બરાબર આવે છે. હવે આપણે પાછળનો ભાગ લેશું. ત્યાં આપણે વચ્ચોવચ્ચ એક નિશાન કરવાનું છે. આ રીતના વાળી અને વચ્ચોવચ્ચ એક આપણે ચોકથી નિશાન કરી લેશું આ રીતે. હવે આપણે અહીંયા 4.5 ઇંચે એક નિશાન કરીશું. આ તમે જોઈ શકો છો, આપણા બંને સાઈડ નિશાન થઈ ગયા છે. હવે જે આપણું નિશાન હતું તેને આપણે આ રીતે વાળીશું અને હવે આપણે તમે જોઈ શકો છો, આપણા શોલ્ડરથી વચ્ચોવચ્ચનું નિશાન હોય છે આ. હવે આપણે તેને 1/2 ઇંચ આ રીતના લેવાનું છે અને એક નિશાન કરવાનું છે અને જે આપણે ઊભું છે તેને 4.5 ઇંચે એક નિશાન કરવાનું છે અને ક્રોસમાં આપણે એક સ્કેલથી નિશાન કરવાનું છે આ રીતે. હવે આપણે તેને સ્ટીચ કરીશું. એક સિલાઈ અને જે બીજી સિલાઈ છે તે ધારી સિલાઈ હોય છે. હવે તમે જોઈ શકો છો, આપણા બંને ટક્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ટક્સને આ રીતના વાળી અને એક ચાપ સિલાઈ કરવાની છે. તમે જોઈ શકો છો, આપણી જે ચાપ સિલાઈ છે તે લાગી ગઈ છે. હવે આપણે બંને શોલ્ડર જોઈન્ટ કરીશું. બંને સાઈડના શોલ્ડર છે તે આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાના છે. આપણા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. આ પટ્ટી હું તમને આગલા શોર્ટ વિડીયોમાં સમજાવીશ કઈ રીતે કરવી. હવે આપણે ગળાપટ્ટી બનાવવાની છે. આ આપણે કાપડ લીધું છે. કાપડને આપણે આ રીતના ઉરેફમાં રાખવાનું છે ને જે આપણી સ્કેલ પટ્ટી છે તે 1 ઇંચની છે. સીધું નથી રાખવાનું, આમ હંમેશા ક્રોસમાં આપણે તમે જોઈ શકો છો એ રીતના રાખવાનું છે. તેનું આપણે 1 ઇંચનું નિશાન કરી લેશું. આ તમે જોઈ શકો છો, 1 ઇંચના નિશાન આપણા થઈ ગયા છે. હવે તેને આપણે કટ કરી લેશું આ રીતે. આપણી ઉરેપ પટ્ટી કટ થઈ ગઈ છે. તેના આ રીતના આપણે બધાના ક્રોસ કટિંગ કરી લેશું અને હવે આપણે અહીંથી સ્ટીચ કરવાનું છે. તેનું આપણે એક નિશાન કરી લઈએ. આ રીતના આપણે સ્ટીચ કરવાનું છે અને જે સાઈડમાં વધારાનું છે તેને આપણે આ રીતે કટ કરી લેશું. આ રીતના બીજી પણ આપણે આ રીતના કટ કરી લેશું અને જે રીતે આપણે પહેલાં કર્યું હતું તે જ રીતના નિશાન કરીને આને પણ આ રીતે સ્ટીચ કરી લેશું. હવે આપણે ઉપરથી આટલું કટ કરી લેશું અને બધાને આ રીતના નખ મારીને સરસ કરી લેવાનું છે અને એક સાઈડથી આપણે પટ્ટી આ રીતના વાળી લેવાની છે. તમે જોઈ શકો છો, આ રીતના પટ્ટી વાળવાની છે. આપણી પટ્ટી વળાઈ ગઈ છે. હવે જે આપણે બ્લાઉઝ છે તેમાં વધારાનું બધું કટ કરી લેશું દોરાની ને આ રીતના સ્ટીચ કરીશું. આ રીતના આપણે તેની પાઇપિંગ મૂકવાની છે. પાઇપિંગને ખેંચતું જવાનું છે, બ્લાઉઝના કાપડને ખેંચવાનું નથી. આ રીતના આપણે પાઇપિંગ મૂકી દેશું. હવે આપણે આ રીતના પાઇપિંગ છે તે છેક સુધી આવી રીતના મૂકી દેશું. પાઇપિંગને ખેંચતું જવાનું છે, બ્લાઉઝને ખેંચવાનું નથી, યાદ રાખજો. અને જે વધારાનું છે તે બધું અહીંયાથી કટ કરી અને આ રીતના વાળી દેવાનું છે અને સ્ટીચ કરી લેવાનું છે.
હવે જે આપણી ગળાપટ્ટી છે તેને તમે જોઈ શકો છો આ રીતના વાળવાની છે અને સ્ટીચ કરતું જવાનું છે. આપણે ગળાપટ્ટીનો એક દિવસ અલગથી ક્લાસ પણ રાખશું કે ગળાપટ્ટી કઈ રીતના બનાવી. આ રીતના વાળતા જાજો અંગૂઠાની મદદથી અને સ્ટીચ કરતા જાજો. તમે જોઈ શકો છો આપણી ગળાપટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લીવ અટેચ કરીશું. જે આપણો ખાટ ભાગ ઉતારેલો હતો તે આપણે ચેક કરવાનું છે. તે આપણે આગળના ભાગમાં લેવાનું છે. ચાપ સિલાઈ રાખીને આપણે સ્લીવને અટેચ કરવાની છે. આ રીતના આપણે સ્લીવ અટેચ કરી લેશું. આવી જ રીતના આપણે બંને સ્લીવને સ્ટીચ કરી લેવાની છે. હવે તેને આપણે ડબલ સિલાઈ મારી દેશું. હવે આપણે બંને સાઈડ એક એક સિલાઈ મારી દેશું. આપણે આ નિશાન બરોબર મેળવવાના છે. એટલે આપણે જે બગલના નિશાન છે તે સરખા આવે. બે સાઈડ આપણે આ રીતના સ્ટીચ કરી લેવાનું છે. હવે આપણે ફિટિંગનું માપ લેશું. આપણો જે હૂંકવાળો ભાગ છે તેને આપણે જે હૂંકવાળી સાઈડ છે ત્યાંથી આ રીતે રાખવાનું છે અને જ્યાં આપણી સિલાઈ પૂરી થાય ત્યાં આપણે એક ચોકનું નિશાન કરવાનું છે આ રીતે. હવે જે આપણો બગલ ગાળાવાળો ભાગ છે તેને આપણે આ રીતના નિશાન કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના પહેલાં આપણે વાળીશું અને આપણે જે આપણો ગળું છે ત્યાંથી લઈ અને આપણે બગલગાળા સુધી જે આપણી સિલાઈ આવે ત્યાં આપણે એક નિશાન કરવાનું છે. આ રીતના આપણે એક નિશાન કરી લેશું. હવે આપણે અહીંયા બાઈમાં નિશાન કરવાનું છે. ત્યાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. જે આપણી બાઈ મોરી છે ત્યાંથી આ રીતના લઈને એક ચોકથી આપણે નિશાન કરી લેશું. હવે આ ત્રણેય નિશાનને આપણે સ્કેલથી સીધા કરી લેવાના છે. હવે જે આપણા ચોકના નિશાન થઈ ગયા છે. હવે આપણે બંને સાઈડ આ રીતના સ્ટીચ કરી લેશું. આપણે બે સાઈડ આ રીતે ચોકના નિશાન કરી અને કમ્પ્લીટ કરી લીધા છે. હવે આપણે આ સાઈડ પરની રીતના સ્ટીચ કરી લેશું. આપણે જે આ સ્ટીચ કર્યું ત્યાં આપણે 4 સિલાઈ મારવાની છે. હવે આપણે કમર ચેક કરશું કે આપણી કમરનું જે આપણે ફિટિંગ કર્યું તે બરાબર છે કે નહીં. તમે જોઈ શકો છો આપણું કમરનું ફિટિંગ બરાબર આવી ગયું છે. તમે આપણા બગલગાળાનું ફિટિંગ જોઈ શકો છો તે બરાબર આવી ગયું છે. 4 સિલાઈ બરાબર છે. હવે આપણી આઈવાળી પટ્ટીથી આપણે જોશું આપણું ફિટિંગ બરાબર છે કે નહીં. તે પણ બરાબર છે. ગળું પણ બરાબર છે. અને હવે આપણે હૂંકવાળો ભાગ ચેક કરીશું. તે પણ બરાબર છે. તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ સ્ટીચ થઈને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.